વિક્રમ સંવત 2080 મહાસુદ દસમ તારીખ 19/2/2024 સોમવાર। વાલા ભક્તો, મારે આજે તમારી પાસે એક એવા ભક્તની વાત કરવી છે। તે છે અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી શામળદાસ ગોરધનદાસ માંડલિયા, જેઓનો અક્ષરવાસ સંવત 2080 મહાસુદ ત્રીજ તારીખ 12/2/2024 ને સોમવાર બપોરે 12:50 શ્રીહરિની મૂર્તિની સ્મૃતિ સાથે પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી અને ભગવાન શ્રીહરિની સેવામાં જોડાયા છે। આ શામળદાસ ભાઈનું જીવન એટલું બધું આદર્શ હતું અને સંત પ્રેમી ને સંત પ્રધાન જીવન હતું। પરમ પૂજ્ય અક્ષર નિવાસી બ્રહ્મનિષ્ઠ એવા ધ્યાની સ્વામીના યોગમાં રહીને સંત મહાત્મય દ્રઢને પરિપક્વ કરીને એટલું આદર્શ જીવન જીવા કે ઘણા બધાને પોતાના જીવનથી પવિત્ર સંદેશો આપ્યો કે પરમાત્માએ ભરતખંડમાં મનુષ્યનું ખોડિયું આપ્યું છે, તો જીવન જીવીએ તો આવું જીવન જીવીએ, સ્વતંત્ર અને સ્વછંદી નહીં। શામળદાસભાઈની પૂર્વની જો વાતો કરું તમને, તો એમના હૃદયમાં પ્રેમ, કરુણા, સ્નેહ, દયા, ઉદારતા, પરોપકારિતા અને ભગવાનની ભક્તિ, સંત ભક્તનું મહાત્મય અપરંપાર હતું। મેં પોતે ନିଜે અનુભવેલું છે। 111 દિવસની ધૂન કરી 92ની સાલમાં, ત્યારે ધૂન ફરતી ફરતી જ્યારે મોરબી મંદિરમાં પહોંચીને મોરબી મંદિરમાં ધૂન 24 કલાકની હતી। તમે કદાચ નહીં સ્વીકારી શકો। સવારે 6 વાગે ધૂન શરૂ થઈ હતી અને પલોઠી વાળીને બેઠા તે બેઠા અને ઓલું ઢોલકું બેઠા બેઠા વગાડે, મસ્તીમાં આવી ધોઈને બોલે। સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધી એક જ પલાઠીએ એમને 14 કલાક સુધી ધૂનમાં અખંડ ને અખંડ સુખને આનંદ લીધો। કેવી શ્રદ્ધા, કેવું મહાત્મય, ભગવાનમાં કેવી પ્રીતિ હશે। એક જ પલાઠીએ 14 કલાક બેસીને ધૂન કરવી, નહીં વચમાં ઊભું થવાનું, નહીં બાથરૂમ, નહીં પાણી, નહીં ખાવાનું। આ મારો નિજ અનુભવ હું તમને કહું છું। અને એથી આગળ જો વાત કરું તો પોતાના ગામ રહેતા, લગભગ રંગપર ગામ એમનું, મોરબી બાજુ મચ્છુ કાંઠાનું। ગામમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડ્યો હોય, કોઈ પણ જ્ઞાતિના, અરે એમનો વિરોધ કર્યો હોય, એમને ગાયડો દીધી હોય, હેરાન પરેશાન કર્યા હોય, એવો કોઈ માણસ બીમાર પડ્યો હોય તો એ વખતે તો કોઈ બીજા સાધન નહોતા। તે પોતે પોતાના ખભા ઉપર બેસાડીને ઠેઠ મોરબી હોસ્પિટલે લાવતાની સેવા કરતા।
પછી ઠાકોરજીએ થોડીક કૃપા કરી એટલે એમને એક જૂનું ઠોઠિયા જેવું સાયકલ લીધું. એ સાયકલ લીધા પછી ગામમાં કોઈ પણ માણસને કાંઈક બીમારીની તકલીફ હોય તો એ સાયકલ ઉપર બેસાડીને પોતે સાયકલ દોરીને જાય અને ઠેઠ મોરબી હોસ્પિટલે પહોંચાડે. થાય એટલી મેડિકલ એમને સહાય પણ કરે. હવે એ જમાનામાં તો પૈસો હતો નહીં બહુ લોકો પાસે. પોતે સોની કામ કરતા, પરંતુ જીવન એટલું બધું આદર્શ હતું એટલે સોની કામમાં કોઈ દિવસ એમને કોઈ પણ ગ્રાહકને છેતરા નહીં હોય. ગ્રાહકમાંય પણ પરમેશ્વરનું દર્શન કરીને વ્યવહારો કર્યા એમને. આવા ભક્તો બહુ ઓછા જૂજ જોવા મળે આપણને. એટલું બધું આદર્શ જીવન હતું. ત્યાર પછી મોડીથી ભુજ પદયાત્રાનું આયોજન કર્યું હતું મેં ને દિવ્ય સરોસ્વામી. એમાં એક દીપક ભગત કરી એને પાર્ષદ હતો નાનો એવો, ટ્રેક્ટરમાં બેઠો હતો ને એક્સિડન્ટ થયું અને એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હું સેવામાં હતો. આ શામળદાસભાઈ સુરેન્દ્રનગરથી પછી અમદાવાદ હોસ્પિટલમાં મેં લઈ ગયા. સેટેલાઇટમાં એ હોસ્પિટલ હતી અને એમના કોઈ સંબંધી હતા, નામ તો હું ભૂલી ગયો. એને અહીંયાથી બધી વ્યવસ્થા એ કરાવતા, ફ્રૂટ ને આ તે બધું જે કંઈ જરૂર હોય તે. ત્યારે મારી સાથે હોસ્પિટલમાં 24 કલાક અખંડ આ પાર્ષદની સેવામાં શામળદાસભાઈ રહેતા હતા અને કીર્તન ભક્તિનું ધોઈનું એટલું બધું એમનું અંગ. તો રાત્રે તે દીપક ભગત પાર્ષદ જે હતા એની પાસે બેઠા બેઠા બીજા કોઈ પેશન્ટ હોય એને કોઈ વિક્ષેપ ન થાય એવી રીતે ધીમા ને મધુરા અવાજે મહારાજની મૂર્તિના કીર્તન બોલતા હતા અને બહુ બળ આપતા હતા ને હિંમત આપતા હતા. લગભગ 15-20 દિવસ તે હોસ્પિટલમાં રોકાયા અને 15-20 દિવસ સુધી એમને જે સતત સેવા કરી એ સગો બાપ કે સગો દીકરો બાપની ન કરી શકે એવી સેવા એક મહારાજના નાના એવા મુક્ત માનીના શામળદાસભાઈએ કરી. મારો પોતાનો નિજ અનુભવ હું કહું છું તમને. આવી આત્મીયતા ભગવાનના ભક્તમાં હતી એમને. પછીની એક વાત એ કરું તમને કે તે પાર્ષદને હોસ્પિટલમાં દાખલ કર્યા. હરિભક્તોની કોઈ ઓળખાણ નંબરે, સંબંધ નંબરે, એટલે સંકલ્પ થતા હતા કે આ હોસ્પિટલનું બિલ ડૉક્ટર કેટલું આપશે અને તેની વ્યવસ્થા શું કરશું બિલ ચૂકવવા માટેની. ખબર નહીં. મહારાજે એમને પ્રેરણા કરી છે મારો સંકલ્પ જાણીને. એટલે એક દિવસે લગભગ સવારના 10 વાગ્યા હતા
તો મને કે સ્વામી અહીંયા મારા સંબંધી કાળુપુરમાં રહેશે વિસ્તારમાં, તો હું અહીં આવ્યો છું, એ 12-13 દિવસ થઈ ગયા, એમને ખબર છે, તો હું મળી આવું એમને. વળી પાછો મળવા નહીં જાઓ તો એ ધોખો કરશે, ખોટું લાગશે. મને કે મળીને 2-4 કલાકમાં પાછો આવું છું, એમ કરી નીકળ્યા. પણ એમનો હેતુ છે ને મળવા જવાનો, કોઈ સંબંધીને મળવા જવા માટેનો હેતુ નહોતો. મને વાત ન કરી કશી અને ગયા. એમના લાગતા વળગતા કોઈ ઓળખીતા વેપારીઓ હોય બધા, એમને મળી બધી વાત કરી હોસ્પિટલની પરિસ્થિતિની. અને કોઈ પાસેથી 500 રૂપિયા, કોઈ પાસેથી 200 રૂપિયા, કોઈ પાસેથી 1000 રૂપિયા, એમ ભેગા કરી ઉઘરાવી અને એ વખતે 18,000 રૂપિયા લાવ્યા હતા. હવે એ વખતે 18,000 રૂપિયા એટલે તો બહુ મોટો રૂપિયો દેખાય. અને ગ્રસ્તને બીજા માટે માગવું એટલે તો કામ કેટલું કઠણ પડે. આપણને ત્યાગી નહીં પણ માગવું પડે ત્યારે તો માગવું ને મરવું બે સમાન થઈ જતું હોય છે. તો ગ્રસ્તને તો કેટલું બધું અઘરું પડે. પણ એમના હૃદયની જે શુદ્ધ ભાવના કે આ મહારાજના મુક્ત છે ને મહારાજના મુક્તની સેવા મળી છે, તો એવા મહારાજના મુક્તની સેવા બીજાને પણ એનો યોગ અપાવો, એવી શુદ્ધ ભાવનાથી દુકાને દુકાને ફરી અને કોઈ પાસે હાથ લાંબો કરીને પૈસો માગવો, એ તો કામ કેવું કપરું છે. પછી એ હોસ્પિટલનું બિલ 18,000 રૂપિયાનું, બરોબર 18,000 રૂપિયાનું બિલ આવ્યું. અને એ શામળદાસ ભાઈએ બિલ હરિભક્તોએ જે સેવા કરી હતી એમના વતી ચૂક્યું એમને. પછી 111 દિવસની ધૂનનો સમાપન મહોત્સવ મૂડીમાં કર્યો, 5 દિવસનો. એ 5 દિવસના મહોત્સવમાં ત્યાં ઉત્સવ દરમિયાન પણ શામળદાસભાઈએ એટલી જબરજસ્ત સેવા કરી અને આજુબાજુના ગામડાઓમાં પછી ધૂન ચાલુ હતી. તે મારી સાથે એ ગામડાઓમાં ધૂનમાં આવે, સાંજે આખી રાત્રે ધૂનમાં બેસે, આંખનું મટકું માર્યા ન હો, આખી રાત્રે. અને પછી સવારે અમે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને બીજે ગામ ધૂન શરૂ કરાવવાની હોય તે ગામે ધૂન શરૂ કરાવીને પછી અમે મોડી જઈએ. આખો દિવસ પાછા મૂડીમાં એ મહોત્સવની કથા વાર્તા વગેરે વગેરે અને સેવા કરે. પાછા બપોરના સમયમાં કદાચ અથવા સાંજે 1, 1.5 કલાક કે 2 કલાકનો કદાચ આરામ કરતા હશે. 5 દિવસ મેં બહુ જ આ નિરખીને અનુભવ્યું ને જોયું. ત્યારે મને એમ થતું હતું કે હો, આ ધરતી ઉપર પણ પ્રગટ પુરુષોત્તમ નારાયણના પ્રગટ મુક્ત પુરુષો બંને આશ્રમ આવા હોય છે. આપણને એની ઓળખ થવી જોઈએ. અને જ્યારે મનુષ્ય સ્વરૂપે પ્રગટ હોય આ ધરતી ઉપર, ત્યારે મહાત્મા સમજવું તે બહુ કઠિન છે. હું ત્યારે મોરબીમાં ચાતુર્માસની કથા કરવા જતો મંદિરમાં,
ત્યારે શામળદાસભાઈ અને એક લાભુભાઈ હતા અને એક જમનાદાસભાઈ, આ ત્રણ મહારાજના ખરેખરા મુક્ત પુરુષ મેં અનુભવેલા છે એ વાત હું તમને કરું છું. પ્રગટ ભગવાનના ભક્તનું મહાત્મય એ શામળદાસભાઈના હૃદયમાં આમ નીતરતું હોય ને એવું મેં પોતે નિજ અનુભવ્યું. આવા મહારાજના મહાપરમ એકાંતિક ભક્તરાજ છેલ્લે બીમારીમાં વૃદ્ધ અવસ્થાના કારણે એમના બંને દીકરાઓ ઘનશ્યામભાઈ અને નિલેશ મહારાજના મુક્ત માનીને ખૂબ જ સેવા કરી. અને ઘનશ્યામભાઈને ક્યારે રહેતા ત્યારે ઘનશ્યામભાઈના ધર્મપત્ની એ તે બધા છોકરાઓ અમારા દાદા છે એમ માનીને મહારાજના મુક્ત છે એમ માની અને ખૂબ સેવા કરી અને રાજીપો ખૂબ કમાયા. આ વાત મારે તમારે બધાને બહુ સમજવા જેવી છે કે ઠાકોરજી જ્યારે આપણને કોઈ એવા પોતાના મુક્તની સેવા આપે ત્યારે આ લોકના સંબંધો બધા જ જીરો કરી અને મુક્ત માનીને એની સેવા કરવી જોઈએ તો આપણને ફળ એવું જ પ્રાપ્ત થાય. એમાં બે મત જ નહીં. અને સંબંધી માનીને સેવા કરીએ આપણે તો ફળ મળે પણ એવું મળે. જ્યારે ધામમાં જવાનો સમય થયો ત્યારે નિલેશ મને એવું કહેતો હતો કે અમે અને ઘનશ્યામભાઈ ને બધા પરિવારના સભ્યો બધા હાજર હતા અને એ પથારીમાં સેટીમાં હોતા હોતા એટલા બધા આનંદ વિભોર થઈ ગયા, એટલા બધા આનંદ વિભોર થઈ ગયા. કારણ જાણે મહારાજ તેડવા માટે આવ્યા હોય મુક્તોને લઈને અને સામે મહારાજને મુક્ત ઊભા હોય અને એમને જોઈને જે આનંદ થાય, જે મુખ પ્રફુલ્લિત થાય, એટલા આનંદ ઉલ્લાસથી આમ એ અવસ્થામાં એ પરિસ્થિતિમાં એટલું બધું આમ હસતા હતા. છોકરાઓને ખબર પડી જાય કે હવે મહારાજ બાપુજીને તેડવા માટે આવ્યા છે એટલે અભિષેકનું જળ છોકરાઓએ એ શામળદાસભાઈના મુખમાં મૂકીને પાયું અને એટલા બધા આનંદમાં હર્ષમાં એટલું બધું મુખ પ્રફુલ્લિત અને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં વ્રતિ પરોવીને પ્રભુની સેવામાં જોડાઈ ગયા. આનું નામ કહેવાય સફળ જીવન. આનું નામ કહેવાય ભગવાને સત્સંગનો યોગ આપ્યો ને તે સત્સંગનું મૂલ્ય સમજાયું કહેવાય. પરમાત્માએ કૃપા કરી અને સંતનો યોગ આપ્યો તો તે સંતનું મહાત્મય સમજાયું કહેવાય. પૂજ્ય ધ્યાની સ્વામીનો અવાજ આવે અને શામળદાસભાઈ પોતાના જીવનમાં કોઈ દિવસ કોઈ વિચાર નહીં કર્યો હોય કે આ કામ મારાથી થઈ શકે નહીં થાય, આ આજ્ઞાનું પાલન મારાથી થઈ શકે નહીં થાય. આટલા બધા સંત પ્રેમી અને સંત વચનમાં વિશ્વાસ અને ભરોસો. આ
વિષય બહુ અઘરો છે. મહારાજે સારંગપુરના 18માં વચનામૃતમાં લખ્યું છે કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાચા સંતનો સંગ મળે અને એના વચન વિશે જો શ્રદ્ધાવાન થાય તો મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના સદગુણો આવિર્ભાવ પામે છે. તે ગુણો ગ્રસ્તાશ્રમમાં હોવા છતાંય પણ આ શામળદાસભાઈના જીવનમાં મેં પોતે ખૂબ જોયા, અનુભવ્યા. ત્યારે આપણને એમ થાય કે હો, આ સત્સંગનો પ્રતાપ તો જુઓ, કેવો ચિંતામણીને કલ્પવૃક્ષ અને અમર ફળ જેવો આ સત્સંગ છે. સત્સંગ સ્વીકાર્યા પછી જેવો સંકલ્પ કરે એવા ગુણો એનામાં આવે, એવું જીવન આદર્શ બનાય. એ શામળદાસભાઈના જીવનમાં સંત કે ભગવાન સિવાય કોઈ દિવસ ધન સંપત્તિ કે પરિવાર કે પદાર્થ પ્રધાન થયું નથી અને એણે કોઈ દિવસ થવા દીધું નથી. બહુ સચ્ચાઈ પૂર્વકનું જીવન જીવા. ગ્રસ્તાશ્રમમાં તો ઘણી બધી સમસ્યાઓ નાની મોટી બધી જ વ્યવહારિક તે બધી આવતી હોય અને એમાં આવી રીતે જ્યારે આદર્શ સત્યપરાયણ જીવન જીવવું એ કેટલો અઘરો વિષય છે ને એને પરમાત્માનું કેટલું સામીપ્ય અનુભવાતું હોય અને ભગવાનનું કેટલું કરતા હરતાપણું સમજાયું હોય ત્યારે થઈ શકે છે. માટે એવા મહારાજના મહામુક્તરાજ અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી શામળદાસ ભાઈના આત્માને આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના સમગ્ર સંતો અને ટ્રસ્ટીમંડળ અને સમગ્ર હરિભક્તો, સુરત જોથાણ સંસ્કારધામના સમગ્ર ટ્રસ્ટીમંડળ, હરિભક્તો, ત્યાં રહેલા આપણા સંતો, એ બધા જ વતી શ્રદ્ધાના પુષ્પો એમના ચરણમાં આપણે સમર્પણ કરીએ. મહારાજને આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ તમારા બાગનું પુષ્પ યા તો તમારા બાગનું આ ફળ પાકી ગયું એટલે તમે ઉતારી લીધું, પરંતુ એમના પરિવારમાં ઘનશ્યામભાઈ, નિલેશભાઈ, એમનો સમગ્ર પરિવાર, એમને શામળદાસભાઈની જે કંઈ ખોટ પડી, ખાલીપો જે પડ્યો, તે ઠાકોરજી એમને ખાલીપો અનુભવવા ન દે અને ઠાકોરજી આ પરિવારનો બાપ જ છે અને એ પરિવારનો બાપ બનીને રહે અને આ પરિવારના બાપ તરીકે ઠાકોરજી આખા પરિવારની દેખભાળ રાખે અને શામળદાસભાઈના ગુણો જેવું સંત પ્રત્યેનું એમને મહાત્મય હતું, નિષ્ઠા હતી, સમર્પણ હતું, એવી નિષ્ઠા, એવી સમજણ, એવું સમર્પણ આ પરિવારના પ્રત્યેક નાના મોટા બધાને ઠાકોરજી આપે અને આ લોકની સુખાકારી ઠાકોરજી ખૂબ આપે. એની સાથે સત્સંગનું, પરમાત્માની મૂર્તિનું ધ્યાન, ભજન કરવાનું વગેરે વગેરે મહારાજ ખૂબ જ બળ આપે. એમને આમ તો 3 પુત્રો, એક કેશુભાઈ હતા, એ વરિષ્ઠ મોટા
ઘનશ્યામભાઈથી મોટા હતા. પરમ પૂજ્ય અક્ષર નિવાસી બ્રહ્મનિષ્ઠ એવા ધ્યાની સ્વામી જ્યારે ગાંધીનગરમાં મંદિર બાંધતા હતા, એ મંદિરની સેવામાં આ પરિવારો ત્રણેય ભાઈઓ આખો દિવસ ઘરકામ ને દુકાનનું કામ કરતા હોય, તેમ છતાં રાત્રે મંદિરની સેવા કરવા માટે રોજે રોજ જતા. ઠેઠ કાળુપુરથી ગાંધીનગર સ્કૂટર લઈને જાય અને મોડી રાત્રિ સુધી ખૂબ જ સેવા કરતા. પરંતુ તે કેશુભાઈનો આકસ્મિકના એક્સિડન્ટ થયું અને એ ધામમાં ગયા. એનું પણ જીવન એવું સંસ્કારી અને આદર્શ એ પણ મેં અનુભવ્યું છે. પછીના એમના દીકરા ઘનશ્યામભાઈ મહારાજે કંઠારો આપ્યો છે. ભજન પ્રકાશ સ્વામીને ખબર છે. કીર્તન બહુ ભાવથી મહિમાથી મહારાજની મૂર્તિને સંભાળી અને બહુ સરસ કીર્તન બોલતા હોય છે, ભક્તિ કરતા હોય છે. અને એથી નાનો નિલેશ, એને પણ ઠાકોરજીએ સમજણ, નિષ્ઠા, ભક્તિ આ ગુણો બધા ખૂબ જ આપ્યા છે. અને વધુને વધુ શામળદાસભાઈના ગુણોની સંપત્તિનો વારસો, એમની ભક્તિની સંપત્તિનો વારસો, એમના સત્સંગનો વારસો, આ બંને ભાઈઓ અને એમનો સમગ્ર પરિવાર એ વારસો જાળવી રાખે અને વધુને વધુ પરમાત્માની ભક્તિ કરી અને જીવનને કૃતાર્થ કરે એવી ઠાકોરજી કૃપા કરીને બળ આપે એવી પ્રભુના ચરણમાં આપણે સૌ કોઈ આ આખા પરિવાર વતી એવી પ્રાર્થના કરીએ.